મોક્ષ મોક્ષ આપણી પાસે જ છે. તેને પામવાની જરૂર નથી, તેને જાણવાની જરૂર છે. આપણે મોક્ષમાં જ જીવી રહ્યા છીએ. આપણે આપણી જાતથી જીવી રહ્યા છીએ. આપણે આપણી મરજીથી જીવી રહ્યા છીએ. આપણે આપણો જન્મ નક્કી કર્યો છે. આપણે પોતે જ આપણા માતા પિતાને નક્કી કર્યા છે. આપણે પોતે જ આપણી જે તકલીફો છે તેને પણ આપણે પોતે જ નક્કી કરેલી છે. તો પછી મોક્ષની શું જરૂર છે? જેટલા આપણે આપણી જાતને જાણતા જઈશું એટલા જ આપણે મોક્ષથી વ્યાર થતા જશું, એટલા જ આપણે મોક્ષની નજીક થતા જઈશું. મોક્ષ એટલે કે મુક્તિ. મુક્તિ એટલે અંધકારથી બહાર આવવું. ધ્યાન જ અંધકાર છે, ધ્યાન જ રોશની છે. જેટલું તમે ધ્યાન કરશો, જેટલું તમે સત્સંગ કરશો, જેટલી તમે બુક્સ વાંચશો, એટલા જ મોક્ષ આપણને મળતો રહેશે. ધન્યવાદ.